કાશી રાઘવ ફિલ્મ રિટન એન્ડ ડિરેક્ટેડ બાય ધ્રુવ ગોસ્વામી, જેમની આ પહેલી ડેબ્યુટ ફીચર ફિલ્મ છે. આની પહેલાં તેમણે 2020ની અંદર એક અધૂરી વાત કરીને મિની વેબ સિરીઝ યુટ્યુબ માટે બનાવી હતી. અને હા, આ વેબ સિરીઝ યુટ્યુબમાં એકદમ ફ્રીમાં અવેલેબલ છે જો તમે જોવા માંગતા હોય તો. અને હવે એ ડિરેક્ટર હાફ ગુજરાતી હાફ બેંગોલી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે છે કાશી રાઘવ, જેની અંદર આપણને દીક્ષા જોશી, જયેશ મોરે, પીહુ ગઢવી જે ચાઇલ્ડ એક્ટ્રેસ છે, પ્લસ શ્રુહત ગોસ્વામી જેવા એક્ટર આપણને ફિલ્મની અંદર જોવા મળશે. અને આ ફિલ્મ એક બહુ જ સિરિયસ ટોપિક પર પણ ઓકે, તો હવે અહીંયા એક પ્રોબ્લેમ થયો છે. જે હું રેકોર્ડિંગ કરી રહ્યો હતો એમાં વિડીયો રેકોર્ડિંગ જે છે એ શરૂ થતાની સાથે જ બંધ થઈ ગયું હતું અને મને એની ખબર નથી રહી. જેમાં વિડીયો રેકોર્ડિંગ નથી થયું પણ ઓડિયો રેકોર્ડિંગ જે છે એ મારું બચી ગયું છે. તો હવે વિડીયોમાં આગળ તમે ફક્ત મારો અવાજ જ સાંભળશો અને એટલા માટે આઈ એમ રિયલી સોરી. જેની અંદર ચાઇલ્ડ ટ્રાફિકિંગ અને પ્રોસ્ટિટ્યુશન જેવી બહુ જ ગંભીર અને સિરિયસ થીમો પણ આપણને જોવા મળશે. આ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે 3 જાન્યુઆરીના રોજ, જે દિવસે એક બીજી ગુજરાતી ફિલ્મ પર રિલીઝ થઈ રહી છે જેનું નામ છે વિક્ટર 303. અને એ ફિલ્મ અને આ ફિલ્મની વચ્ચે આપણને એક ક્લેશ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર મેં જોયું, મને બહુ જોરદાર લાગ્યું અને જે રીતની વાઇબ આ ફિલ્મનું ટ્રેલર આપણને આપી રહ્યું છે, જે એક્સપેક્ટેશન આ ફિલ્મનું ટ્રેલર આપણને ઓફર કરે છે, જો આ ફિલ્મ એક્સપેક્ટેશન ઉપર ખરી ઉતરશે તો આઈ એમ ડેફિનેટલી શ્યોર ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધી બેસ્ટ ગુજરાતી ફિલ્મ ઓફ 2025. ફિલ્મના ટ્રેલરની શરૂઆત થાય છે દીક્ષા જોશીના કેરેક્ટરથી, જે પોતે આઈ થિંક આ ફિલ્મની અંદર ચાઇલ્ડ ટ્રાફિકિંગનું શિકાર છે અને એને જબરદસ્તી એક પ્રોસ્ટિટ્યુટ બનાવવામાં આવ્યું હોય છે અને એને જબરદસ્તી એના લગ્ન જે છે એ કોઈ છોકરા સાથે કરાવી દેવામાં આવ્યા હોય છે, જેનાથી એને એક છોકરી પણ પેદા થઈ હોય છે. અને એ છોકરી પેદા થતાની સાથે જ કદાચ એનો જે પતિ હશે એને છોડીને જતો રહ્યો હશે અને એકલા જ તેની છોકરીને મોટી કરે છે. અને એઝ અ પ્રોસ્ટિટ્યુશન કામ કરીને એ એનું અને એની છોકરીનું ભરણ પોષણ કરી રહી છે કોલકાતા શહેરની અંદર. જ્યાં એક દિવસ એની જે છોકરી જે છે એ સંતાકુળી રમતા રમતા કોઈ ટ્રકમાં સંતાય છે અને એ ટ્રકમાં પુરાઈ જાય છે અને પછી તે ગુમ થઈ જાય છે. અને હા, ટ્રેલર જોતા મને એવું લાગે છે કે આ જે છોકરીનું કેરેક્ટર છે એ કદાચ સાંભળી શકે છે પણ બોલી નથી શકતું. અને આ કેરેક્ટર મને ઠીક બજરંગી ભાઈજાનની જે મુન્નીનું કેરેક્ટર હતું એની યાદ અપાવે છે. અને મને નથી ખબર તમને એવું લાગે છે કે નહીં, પણ મને આ ફિલ્મનું ટ્રેલર જોતા એવું લાગે છે કે આ ફિલ્મની જે સ્ટોરી જે છે એ બજરંગી ભાઈજાન ફિલ્મથી થોડી ઘણી એવી ઇન્સ્પિરેશન લે છે. અને હા, એનો મતલબ એવો બિલકુલ નથી કે આ ફિલ્મને હું બજરંગી ભાઈજાનની કોપી કરી રહ્યો છું. આ ફિલ્મ ડેફિનેટલી બજરંગી ભાઈજાનની જેવી તો નહીં હોય, એનાથી ઘણી અલગ હશે. મેં બસ ખાલી તમને મારો વિચાર કીધો. એનીવે, ફિલ્મના ટ્રેલરમાં આપણને જયેશ મોરેનું પણ કેરેક્ટર જોવા મળે છે, જે આ ફિલ્મની અંદર એક ટ્રક ડ્રાઈવરનું કેરેક્ટર ભજવી રહ્યા છે અને એમના જ ટ્રકની અંદર આ છોકરી ગુમ થઈ હોય છે. અને આ જે કેરેક્ટર છે જયેશ મોરેનું એ આ ફિલ્મની અંદર આ છોકરીને વેચી મારશે. અને આપણે આ શોટની અંદર જોઈ પણ શકીએ છીએ કે એના હાથમાં પૈસા છે, જે ડેફિનેટલી આ છોકરીને વેચીને જ આવ્યા છે. અને ટ્રેલરમાં આપણે એ પણ જોઈએ છીએ કે જયેશ મોરેનું જે કેરેક્ટર જે છે એ આ કામ કર્યા બાદ, આ છોકરીને વેચ્યા બાદ કોઈ પણ ની ખુશી એના મનમાં બિલકુલ નથી. અને એના ચહેરા ઉપર આપણે સાફ સાફ જોઈ શકીએ છીએ કે એને જે કામ કર્યું એને ગિલ્ટ છે અને એના ઉપર એને પછતાવો પણ છે. અને અંદર એવું ફીલ કરી રહ્યો છે કે એને જે કર્યું હતું એ બહુ જ ખોટું હતું. અને આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ જે કેરેક્ટર જે છે આ છોકરીને વેચી તો મારશે, પણ જે પછતાવો અને ગિલ્ટ જે એને વેચ્યા પછી થશે એ કદાચ એનું હૃદય પરિવર્તન કરશે. એના અંદર આપણને કેરેક્ટર ડેવલપમેન્ટ જોવા મળશે અને પછી આ કેરેક્ટર એ છોકરીને પાછું બચાવવા જશે અને આ છોકરીને બચાવશે પણ. હવે અહીંયા જે આ જયેશ મોરેનું કેરેક્ટર છે આ ફિલ્મનું બહુ જ મહત્વનું કેરેક્ટર હશે અને એનો એક બહુ જ ટ્રેજિક પાસ્ટ રહ્યો હશે, જેની બેક સ્ટોરી આપણને આ ટ્રેલરની અંદર પણ થોડીક જોવા મળે છે. એની થોડી ઝલક આપણને આ ટ્રેલરની અંદર જોવા મળે છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ કેરેક્ટરને અને એની પત્નીને કોઈ લોકો જોર જબરદસ્તી એમના જ ઘરમાંથી બહાર લઈ જઈ રહ્યા છે અને એમને ઢોર માર માર્યા બાદ એક મુર્દાની જેમ કોઈ ઠાઠડી લઈ જતા હોય એ રીતે આ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. પણ બે વસ્તુ આ ટ્રેલરમાં જે બિલકુલ નથી સમજાઈ રહી એ છે કે આ ઠાઠડીવાળા ઠીક સીન પછી આપણે જોઈએ છીએ કે કોઈને તો બાળવામાં આવી રહ્યા છે. અને આ ટ્રેલરમાં આપણને જે રીતે બતાવવામાં આવ્યું છે એ રીતે તો એવું લાગે છે કે જાણે જયેશ મોરે અને એની પત્નીનું જે કેરેક્ટર છે બંનેને સળગાવવામાં આવી રહ્યા છે, જેમાં ઓબ્વિયસલી જે જયેશ મોરેનું કેરેક્ટર છે એ બચી જશે અને જે એની વાઇફનું કેરેક્ટર છે એને સળગાવી દેવામાં આવશે, કારણ કે એ તો હજુ જીવે છે. કાં તો પછી એવું પણ થઈ શકે છે કે ઠાઠડીના આ સીન પછી જયેશ મોરેનું જે કેરેક્ટર છે એ ત્યાંથી ભાગી નીકળે છે અને બચી જાય છે અને આપણે જે ચિતા સળગતી જોઈએ કદાચ એની પત્નીની હશે. અને આ ટ્રેલર પ્રમાણે અને આ ટ્રેલરની બેક સ્ટોરી પ્રમાણે એક વસ્તુ જે મને બહુ જ કન્ફ્યુઝ કરી રહી છે, જેને હું નથી સમજી રહ્યો, એ છે કે જયેશ મોરેની આ બેક સ્ટોરીમાં આ છોકરીનું કેરેક્ટર શું કરી રહ્યું છે. અને હા, કદાચ એવું પણ થઈ શકે કે આપણે આજે જોઈ રહ્યા છીએ કોઈ પાસ્ટની સ્ટોરી નહીં પણ એક ફ્યુચરની સ્ટોરી હોય, પણ એના ચાન્સીસ મને બહુ જ ઓછા લાગે છે અને મને એવું લાગે છે કે આ એક બેક સ્ટોરી જ છે. અને એ સિવાય બીજી બાજુ દીક્ષા જોશીનું જે કેરેક્ટર છે, આ છોકરીનું જે મમ્મીનું કેરેક્ટર છે, એ પણ બહુ જ એનાથી જે પણ થાય એ બધું જ કરી રહી છે એની છોકરીને ગોતવા માટે. અને આપણે એ પણ જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ છે જે એની મદદ કરી શકે એમ છે પણ એની મદદ નથી કરતો, એટલે કે એની મદદ કરે છે પણ એક શરત રાખીને કે હું તારી મદદ કરીશ પણ તો જ જો તું મને તારા શરીરનો ઉપયોગ કરવા દઈશ. અને ઓબ્વિયસલી દીક્ષા જોશીનું જે કેરેક્ટર છે એને મજબૂરીમાં એ કામ એને કરવું પડે છે. અને આ ફિલ્મની અંદર આપણે
આપણને હ્યુમન્સની એક ડાર્ક સાઇડ પણ બતાવવામાં આવશે. એનીવે, ફિલ્મનું ટ્રેલર મેં જોયું, મને બહુ જ જોરદાર લાગ્યું અને આ ફિલ્મને જોવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું અને આ ફિલ્મ સાથે મારી બહુ જ એક્સપેક્ટેશન છે અને આઈ હોપ કે આ ફિલ્મ એક્સપેક્ટેશન ઉપર ખરી ઉતરે. આ ફિલ્મ 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે, જે દિવસે એક બીજી ગુજરાતી ફિલ્મ પર રિલીઝ થઈ રહી છે જેનું નામ છે વિક્ટર 303. અને બહુ જોરદાર એવી વાત એ છે કે આ બંને ફિલ્મોના જે ડિરેક્ટર છે એમનું ડેબ્યુ કરી રહ્યા છે. બંને ડિરેક્ટર નવા ડિરેક્ટર છે અને એઝ અ રાઇટર ડિરેક્ટર આ ફિલ્મોથી એ બંને ડિરેક્ટર એમના ડેબ્યુટ કરી રહ્યા છે અને આ બંનેની ફિલ્મો એકબીજા સાથે ક્લેશ કરશે અને જોવાનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે કે આ બંનેના ક્લેશમાં કોણ જીતશે. અને તમે મને કોમેન્ટ કરીને કહો કે તમે આ બંને ફિલ્મોમાંથી કઈ ફિલ્મ માટે વધારે એક્સાઇટેડ છો અને જો તમે ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા છો તો આ બંનેમાંથી કઈ ફિલ્મ તમે થિયેટરમાં જોવા જશો એ મને કોમેન્ટમાં લખીને જરૂર કહો. જો હું મારી વાત કરું તો હું કાશી રાઘવ ફિલ્મ માટે વધારે એક્સાઇટેડ છું અને એ ફિલ્મને લઈને મારી એક્સપેક્ટેશન પણ વધારે છે, જે મને વિક્ટર 303 માટે નથી. પણ હું આ બંને ફિલ્મો થિયેટરમાં જોવા જઈશ અને આ બંને ફિલ્મો ઉપર હું મારા રિવ્યૂઝ જે છે એ બનાવીને આ ચેનલ ઉપર અપલોડ કરીશ. તો જો તમે રિવ્યૂઝ જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, હું મારા ઇન્સ્ટાગ્રામ ઉપર ગુજરાતી ફિલ્મોને લગતી નાની મોટી અપડેટ્સ કે ભાઈ કઈ ફિલ્મ ક્યારે કયા OTT ઉપર રિલીઝ થઈ રહી છે, ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ અને ગુજરાતી ફિલ્મોને લગતી નાની મોટી જે પણ કંઈ માહિતી હોય, કોઈ પણ અપડેટ હોય, એ બધી હું મારા ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતો હોય છું. તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો જરૂર કરી લેજો. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન.